તાપી જિલ્લા સોનગઢ ખાતે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। રાજ્યમંત્રી જયરામભાઈ ગામિતના હસ્તે સરકારી સાયન્સ કોલેજમાં 11,87 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ગર્લ્સ હોસ્ટેલનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ આધુનિક હોસ્ટેલમાં કુલ 120 વિદ્યાર્થિનીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે। આ પ્રસંગે રાજ્યમંત્રી જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે। આ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે નવી તક અને સુવિધાઓનું દ્વાર સાબિત થશે તેમજ જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। હોસ્ટેલમાં કિચન કમ ડાઇનિંગ હોલ, કોમન હોલ, કોમ્પ્યુટર લેબ અને આધુનિક ફર્નિચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ઉપરાંત હોસ્ટેલ પરિસરમાં આંતરિક રસ્તા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષા માટે આધુનિક ફાયર સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, વ્યારા પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના સોનગઢ ખાતે આજે સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે સરકારે જે 11,87 લાખ રકમ ફાળવી એના માટે સૌપ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એમનો તાપી જિલ્લા વતી સૌપ્રથમ તો આભાર માનું છું। અને આ જે સાયન્સ કોલેજની જે વિદ્યાર્થીની જ્યાં ભણે છે એમના માટે આગામી દિવસોમાં 120 વિદ્યાર્થીનીઓ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ હોસ્ટેલ બનવાથી આ સોનગઢ સાયન્સ કોલેજમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ નર્મદાથી પણ એડમિશન લે છે। એટલે આગામી દિવસોમાં અમારા ખાસ કરીને તાપી જિલ્લાના જેટલી પણ બહેનો છે એમને આગામી દિવસોમાં અભ્યાસ કરવા માટે આ હોસ્ટેલ ખૂબ ઉપયોગી થશે। અને આ હોસ્ટેલનું મકાન બનવાથી વિદ્યાર્થીઓ જે અપડાઉન કરે છે એમનો સમય પણ બચશે, એમનો જે ખર્ચ એ પણ ઓછો થશે ને આગામી દિવસોમાં જ્યારે હોસ્ટેલનો લાભ મળશે ત્યારે અમારી વિદ્યાર્થીનીઓ જે રીતે અન્ય જિલ્લાઓની જેમ આગળ વધે છે અમારી સોનગઢ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓ પણ આ હોસ્ટેલનો લાભ લેશે અને આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે એ લોકો પણ આમાં ખાસ કરીને સિદ્ધિ મેળવશે। અને આ કાર્યક્રમમાં આજે અમારા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અમારા ગિલભાઈ શેઠ, નગરના પ્રમુખ અમિતભાઈ, ચેતનભાઈ, આશીષભાઈ અને જિલ્લાના પ્રાંત અધિકારી તમામ લોકો ઉપસ્થિત રહે, ખાસ કરીને સોનગઢ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર પટેલ અને અમારા સોનગઢ તાલુકાના તમામ સરપંચો, કોર્પોરેટર, તાલુકા સભ્યો જે પણ ખૂબ આજે મોટી સંખ્યામાં કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા। જી, થેન્ક યુ।